સદગુરુદેવ શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ ભગવાને ભરત રાજાનો ઇતિહાસ મૂક્યો છે કે આપણો દેશનું નામ ભારત જ્યાં પડ્યું એ એવા મહાન ભરત ત્યાં ચંકુતલાના પુત્ર જેને કહેવાય છે એને એવી ભક્તિ કરી તો સંતોએ ભક્તિનો મહિમા એટલે ઈશ્વરનો મહિમા અનંત ગાયો છે. ભક્તિનો મહિમા કયો તો ભગવાનનો મતલબમાં જે ગુણ ગોવિંદના ગાય એનો મહિમા બહુ મેક્યો છે. અમુક અમુક એવા મહાપુરુષો થાય છે કે એના યુગો વહી જાય એવી ભક્તિ કરી જાય, એના યુગ વહી જાય છે છતાં એની વિસ્મૃતિ થતી નથી. પહેલાં બીજા ત્રીજા ચોથા 4 યુગના સંતોના વર્ણન ગોવિંદ ભગતે વાણીમાં વર્ણવ્યા છે. જોજો તમે આ ગાંડાની વણઝારી, એનો ગણતા ન આવે પાર. તમે જોજો ભાઈ ગાંડાની વણઝારી, એમાં ગાંડાની વણઝારીમાં ઘણા સંતોના નામ લખ્યા છે. નામા ભગતે ભક્તમાળ લખ્યું, એમાં 18,000 ભક્તોનું વર્ણન કર્યું છે. તમામ ભક્તોએ પછી અમુક અમુક સંતો એવા થયા કે આપણે તો એ વાતું સાંભળવી છે, સાચું ખોટું તો ભગવાન જાણે. એ કે હું ઘણી દાડે એવી વાત સાંભળું છું કે લુહાણા સમાજની અંદર જલારામ એક થયો તો આખી લુહાણા નાત જલારામ બાપા તો વર્ષો થઈ ગયા થયા એનું, છતાં એમ કહે છે કે અત્યારે લુહાણા સમાજ એટલો બધો સુખી છે, આખો સમાજ સુખી છે. એક સંતનું બીજ પ્રગટ્યું, એક ભક્ત થયા તો કંઈક નરસિંહ મહેતાનું છે ને કુળ 71 તાર્યા રે. હા, એક સંત થાય, એક ભક્ત બને તો આખું ગામનું ધામ બનાવી દે. નરસિંહ મહેતા જૂનાગઢમાં યોગી આત્મા હતા, પૂર્વનો યોગી, અને નરસિંહયાનું પંચતત્વનો અસળ ધારણ થયો, નરસિંહ નામ પડ્યું. અને એ નરસિંહ મહેતાએ બાપા આખી નાગરી નાતની માટે સુખ માગી લીધું, જન્મ જન્મ એને સુખ પ્રાપ્ત થાય. તમામ જ્યાં જોવાના નાગરી નાત સુખી, મારી નાગરી નાત ક્યારેય દુઃખી નહીં ભગવાન પાસે. કેવું ભક્તિનો મહિમા છે. પછી આપણે જેની પાછળ જે દોટ છે, મનની જે આસક્તિ છે, એ કાર્ય એમાં થઈ ન કે એટલે સંતોએ કીધું. અમુક સંતોએ કીધું ને, એજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા. મોટામાં મોટો મહિમા મહામંત્ર. મહામંત્ર એટલે સર્વમાં શ્રેષ્ઠ કીધું. એમ આજે અમુક અમુક ભક્તિ માર્ગની અંદર ભક્તિ કરી અને એવા મહાપુરુષો થયા કે એને ઓલું આ જે આર્થિક પરિસ્થિતિ આપણે જે આજીવિકા હાંકવા માટે જે પૈસાની જરૂર, જે મૂડી, જે કમાઈની જરૂર છે, એ છે ને તણખલા સમાન ભક્તિની મૂડી પાસે સંતોએ વર્ણવી છે. અને આપણને ભક્તિનું મૂળ પૂર્ણ રીતે સમજાતું નથી. ઓલા ગુરુવારે પણ કાંક લગભગ ચર્ચા થઈ, દાસ મીઠાનું કાંક વાણી બારાને. દાસ મીઠાએ કીધું ઘરના કામ ધંધે વળગાડે ને તો કે વળગાડીશ માં, તને રામ નામ ભૂલાવે ને તો તું ભૂલીશ નહીં. એવું કાંક દાસ મીઠાનું કાંક વાણી છે. તો આપણને કોઈ ભૂલાવતું નથી, પણ આપણે ભૂલી જઈએ છીએ. ઓલું નથી ભૂલતા ને ઓલું ભૂલવી છે. પછી એમાં છે ને કોઈ કાંઈ સરવાળો કોઈ કરી નહીં દે, સરવાળો પોતે પોતાનો કરવાનો છે. કોઈ સંતોએ કીધું ને, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મજબૂત કરી તમે કામે લગાડ્યું. કાંઈક ભાવગીત છે લગભગ, જિંદગીના ચોપડામાં તમે સરવાળો. એમ સરવૈયું આપણે કાઢવાનું છે કે આપણને ભક્તિ માર્ગની અંદર કેટલી રુચિ છે, સંતો માથે કેટલો પ્રેમ છે, કેટલી પ્રીત છે. જે વસ્તુ ઉપર આપણને વારંવાર, મેં એક દી એવો પ્રસંગ જોયો, રામ એવો પ્રસંગ જોયો કે ઘરના તાવ આવેલો, સમજ્યા? અને ભાઈને છે ને બપોર લગી કાંક નોકરી કાંક હતી ને, જો દની પાડે ને તો એને કાંક પગારમાં ઘટ થાય એવું હતું. તેને કેવું કર્યું, એ કે વાંધો નહીં, દવાખાને પછી લઈ જઈશું, પણ પહેલા આ નો પૈસા, મૂળ તો પૈસા સારું થઈને ને
તો એ માણસની કદર નથી, પૈસાની કદર થઈ ને. ભલે માણસ એ જરૂરી છે નથી એનો નિશ્ચય, પણ આપણે ખાલી સમજવા પૂરતું ઓલું કરવાનું છે કે ભાઈ તાવ આવ્યો છે ને એ 2-3 કલાક આમથી આમ કાઢી નાખો, 2-5 કલાક એ કાઢી નાખશે, પણ આ પૈસાની જ જાતા કરવા. બરોબર. હવે એ પછી ન કરનારને કાંઈ પરિસ્થિતિ અવળી થઈને કાંઈ તકલીફ થઈ જાય તો ઓલી વસ્તુ એ પૂરી પાડી શકે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે ભક્તિનું મૂળ જે છે એ જે આપણે કમાવા આવ્યા છે ને આપણે એવું માનવી છે કે આપણને જ્ઞાન છે, એવું નથી. આપણામાં બહુ હજી આપણામાં બહુ અધૂરાય છે, બહુ ઝાઝુ ઘટે છે. લોયણમાંના વૈરાગ્યના 10 લક્ષણો આપણે ઘણી વાર વાત કરી ગયા. એમાં છે ને એમાં આ 10 લક્ષણોમાં મને મુખ્ય લક્ષણ એમાં એ લાગ્યું મારા મત પ્રમાણે. લોયણમાં તો મુખ્ય જ બધા કીધા, પણ એમાં એમ કીધું છે એક વચનની એકની જો ખામી હોય ને લક્ષણમાંથી 10માંથી એકની ખામી હોય ને તોય આપણી ભક્તિ અધૂરી છે. હા, એ વૈરાગ આપણો પૂર્ણ નથી. એમાં બોલ્યા વચન ઉપર બોલ્યું પાળવું ને એ લોયણમાં એની ઉપર બહુ વજન મૂક્યો છે. અને બોલ્યું પાળવું એ મહત્વનું છે. આપણે નકરા વાતો નથી કરતા. આપણે ઘણી દાણ કહી ગયા ધના બાપાની વાત. ધના બાપાની વાત, ધના બાપા ના કણે હરિદાસ બાપુ અને કાશ્યમ બાવા બંને આવ્યા અને એને કીધું કે આ ગુરુવાર ઓલે પૂનમ હોય કે પછી બીજ હોય જે તે, પણ મૂળ ભજનનું વાયક આપ્યું. અને ચોમાસાનો દિવસ અને ભજનમાં વરસાદ તૂટી પડ્યો અને વાહડા બરોબર એમ કે 2 કાંઠા નદી જતી હતી, છતાંય કીધું તો બાપા આવી જાઓ. એટલે એ શબ્દ એને કેટલો એને વિશ્વાસ અને ગુરુ પર પોતાની આ નામ વચન ઉપર કેટલો એને દૃઢ વિશ્વાસ હતો. અને નામથી નથી તે બધું તરી ગયા ને. નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામનો એટલો બધો મહિમા મીટ્યો છે. પણ આપણને એનો મહિમા એનું મૂળ પૂર્ણ રીતે નથી સમજાતું ને, અને આપણે ભજી છે ને એટલે આપણને જેમ છે ને એમ આપણને ફળની પ્રાપ્તિ નથી થતી. અને એનો મહિમા જો આપણને પૂર્ણ સમજાણો હોય અને એ ભજવીને તો એ પ્રમાણે તે આપણને ફળની પ્રાપ્તિ થવાની છે. અને એ કાશ્યમ બાવાએ કીધું અને ધના ભગતે હા પાડી અને વાડા બરોબર નદી જતી હતી તોય તેને એ વચનને સંભાળી અને દોટ મૂકી તો સામે કાંઠે વહી ગયા. પછી આવો ને આવો પ્રસંગ નિયમ અમુક ને હોય છે. આ દેવાય પંડિતના માત પિતા એને પણ એવું નિયમ હોય છે શિવજીને પૂજા કર્યા સિવાય અનાજ નહીં લેવાનું. અને એલું થયું 9 દિવસ ઉપવાસ થયા પછી છેલ્લે પોતે એ ભગવાનના નામ ઉપર લઈને જ્યાં નદી ઠેકડો મારવાની 2 જણા હાથા જોડી કરીને તૈયારી કરીને તા સામેથી શોભાજીએ કીધું ગ્યો હું આવું છું, લઈ જાઉં છું. લઈ ગયા ને. હકીકત મારામાં આપણી તૈયારી હોવી જોઈએ. અને ખામી બધી આપણામાં છે, ખોટ બધી આપણામાં પડી છે. આપણે હકીકતમાં બીજાનો દોષ દેતા હોઈએ છે ને તો એ થોડુંક આમ તેમ છે. હા, એવું નથી. આપણામાં હકીકતમાં ખામી બનતું નથી. હું લેવા નથી બનતું, નકર વચન તો એકનું એક છે ને. પોપટનું એક બગડેલું ઈંડું અને એનું જો 200 થઈ જતું હોય અને બીજા જન્મની અંદર એ મહાન યોગી બની જતું હોય આ મંત્ર ખાલી સાંભળવાથી, તો તાકાત શેમાં છે? અને આપણે નથી એટલું બધું કાંઈ સમજાતું, નથી આપણને કઈ ભક્તિમાં પરિમાણ મળતું, એ આપણામાં ખોટ છે. સમજ્યા? અને તમામ સંતોએ અજંપા જાપ જપવાની વાતો આપણે જપી છીએ, પણ આપણે જાજો ભાઈ ઓલું ઘણે દોણમ ઘી તો રાખી છીએ પણ મોઢું અવળું છે. ધાર થાય છે ઘડો આપણે જોયો છે ને ધાર કરવા બેહી ને તો આપણે આમ મોઢું ઉગમણી દિશાએ રાખ્યું છે, ઘડો આથમણો પીડ્યો છે. એટલે ભજન કરવા બે જ્યાં ધ્યાન લગાવી છે ને ત્યાં બેહી છે તે મનજીભાઈ ક્યાંય ઠેકડા મારે છે ને એટલે અંતર્મુખ થતું નથી. પછી ક્યારેક કદાચ હજી એમ તેમ થતું હોય ને તો ક્યારેક મને છે ને આપણે એકલા બેઠા હોય ને ત્યારે મને યાદી કરાવજો કે બાપા કી માનવા. એટલે રેશક કુંભક જે આપણું પ્રાણ હાલી રહ્યો છે ને, રેશક કુંભક ને પૂરક, આ ત્રણેય જે થાય છે ને
ઈમાં તમે પૂરી સુરતા રાખો ને એટલે એ ભાઈને છે ને અહીં આવવું પડશે પાછું, આંટો મારીને તરત પાછાને આવી જાય છે. હા, એમાં બહુ તમે ધ્યાન રાખો એટલે છે ને ધ્યાન લાગશે. એટલે મારું કહેવાનો ભાવ નથી સીધું દોણામાં જ ઘી જાય છે, ધાર સીધી થાય છે. અને ઓલું આપણે ઘી નાખીએ છીએ પણ મોઢું આમ છે ને ઘી નાખી એટલે આમ બેહવી છે. હા, એટલે ક્યારેક પછી હા કાંસ મુદ્રા એમ થઈ જાય હોય અને મનજીભાઈ ક્યાંય આટા મારતા હોય. અને ખોટી વ્યાધિમાં આપણે મન ઈશ્વર ઉપર છોડો. અને કોઈ પણ જીવનમાં આવરણ આવે તો મોટા ધણીને હોપો, બરોબર. પછી સંતો ભક્તો જે થઈ ગયા એનું જીવન ચરિત્ર તમે વિચારો, એને શું કર્યું હતું. નરસિંહ મહેતા બાપુની તો આપણે વારંવાર તો પ્રખ્યાત છે કે એના પિતાનું હરાદ હતું ને ઘી લેવા ગયા, પછી તે બધે કહાનીની ખબર છે. પછી શ્યામાં મુસ્કાન થઈ ગયા હતા અને ભગવાન ક્યારે એનું કામ કરી ગયા હતા. એના ભજનમાં એટલા તલીન થયા અને દેહનું ભાન ભૂલી ગયા ત્યારે એનું કામ કરવા આવ્યા ને. અને આપણે દેહનું ભાન નથી ભૂલવું, બરોબર, પણ નથી વિચાર કરવાના, નથી વસ્તુનું ઓલું કરવાનું, એ આપણને ભૂલાતું નથી. પછી ભગવાન એના વિચાર કરો તો એમાં આવે, એમ નો આવે. અને ભૂલાય તો એ આવે, એ કઈ થતું નથી. એટલે આપણો તો વાંક છે ને હકીકતમાં, વિચારો તો, બરોબર. પછી આપણે કેવી કે શામળશાના વિવાહમાં, એ તો આપણે સાંભળેલો છે, મેં વાંચ્યું નથી. શામળશાના વિવાહમાં ભગવાનને કંકોત્રી દેવા દ્વારકા જતા હતા. એમાં એવું ખીજડાનું કાંક ઠૂઠું મોટું ભાળી ગયા. ઓહો, મારો વાલીડો આયા કણે એમ કરીને એને બધ ભરીને ઉભા રહી ગયા અને બસ સમાધિ લક્ષમાં વહી ગયા. વળી ભગવાને લીલા કરીને સીધા દ્વારકા ઉપાડીને મૂક્યા. એવી વાત સાંભળી. અને પછી ના દ્વારકામાં દર્શન કરવા ગયા, જાગ્યા ને તા દ્વારકા કે દ્વારકા આવી ગયું. પછી ભગવાનને દર્શન કરવા ગયા. આવી વાત કરતા હશે તો ને આપણે તો સાંભળીએ. ભગવાનને પૂછ્યું કે નરસૈયા, કે હા પ્રભુ, એ કે કેટલા દિવસ આવ્યો છો? એ કે પ્રભુ તમને થોડી ખબર હોય, મારે દાસ ત્રીજો દિવસે. હા, દર્શન દેવા તમે બેઠા છો એટલે તમને ખબર હોય. અમે દર્શન કરવા આવ્યા છીએ એટલે એમને અમારે તમારી ખબર હોય તમે કેમ બેઠા છો, ઊભા છો. અને હકીકતમાં દર્શન દેવા વાળાને છે ને ખબર ન હોય, દર્શન કરવા વાળાને ખબર હોય. મોરારી બાપુ દર્શન દેવા વ્યાસપીઠ ઉપર આવે, 1 લાખ માણા બેઠું હોય, એને ખબર હોય કે આ ટાઈટમના વ્યક્તિ આવ્યા છે. પણ આપણને ખબર હોય કે મોરારી બાપુ આવા કપડા પહેર્યા હતા ને આમ બેઠા હતા. અને એક ઈ મારો વાલીડો એવો વૈરાગ્ય તમે જોવો, ઈ સાધુડો કેવો, મારે આ માળા છે ને આ ના જો બધું એને ઈ કાંઈ ખરું હજી કોઈ દી લગભગ માળા એવી નહીં પહેરતા ભાળી હોય. હાવ હાદાયમાં એક કાળી પામરી હોય અને હાથમાં બેરખો હોય, એક ટીલડી કરી હોય. છતાંય તે આખા વિશ્વમાં મોરારી બાપુ અને એના શબ્દનો ગુણગાન કરતા હોય છે. કેવો મહાપુરુષ છે ને, આપણી નજર સામે છે ને, અને આખું જગત એને વંદન કરે છે. એટલે બધા નહીં કરતા હોય, પછી વળી વાત આપણે આખા જગતનું કહેવાય, પણ એમાં અમુક નોય કરતા હોય એનો વિરોધ કરે છે, બરોબર છે. એવું તો હોય, પણ એમ કે કહેવાનો ભાવ અર્થ એમ છે સાજા મોરારી બાપુને વંદન એની કથામાં એટલું બધું માણસો અને હરિના ગુણ ગાય છે અને ગૌરવ. કહેવાનો ભાવ અર્થ આપણે બધોય આપણી ભૂલ છે, આપણી ખામી છે, સમજ્યા? નહીતર ભક્તોના એ વખતે કામ. અને આ સંત રોહિદાસ ને આ બધા થયા. માં ગંગા, આ ગોમતી માએ ઓલા શેઠના હાથેથી સુંદડીને શ્રીફળ રોહિદાસ બાપુ એ આપ્યું હતું. એના હાથો હાથ માતાજી એમાંથી પ્રગટ થયા અને લઈ લીધું અને વળી હોનાનું કણકણ પાછું એને પાછું આપ્યું. કેવડો પ્રસંગ છે ને, અને કેવો મહિમા છે આ શેનો? ભક્તિનો છે ને. એટલે સર્વમાં શ્રેષ્ઠ આપણું. એટલે મારું કહેવાનું એવું છે, આપણા જીવનની અંદર કાંઈ પણ આવરણ આવે તો મોટા ધણીને હોપો, અને જેમ આવરણ આવે એની ભજન વધારો, સમરણ વધારો, તો એ હળવું થાય છે. હવે એક સમજો તમે કે આપણે જીવનમાં આવરણ આવ્યું તો જે વસ્તુને તમે વધારે યાદી કરો ને વધારે વાગળો ને એનું સમરણ કરો ને એ વધારે તમને ભી કરતું જાય, સમજ્યા? એ વસ્તુની તમને પ્રાપ્તિ થાય. હવે આપણે અંધારામાં કોઈકે વાત કરી હોય કે ફલાણી જગ્યાએ ભૂત થાય છે
અને એ યાદી આવે ને એને આમ આપણને ઘૂંટાઈ જાય, પછી કેવડી બીક લાગે. એમાં કાંઈ કીડો ઠેકડો મારીને પીડ્યો હોય તો રાઈડ બોલી જાય ને. શું લેવાનું, આપણે જીવનમાં એ વણાઈ ગયું છે. પછી અનાશય ગમે એના તેમ હાલ્યા જાવ ને કાંઈ ના થતો, કોઈ કાંઈ વાત ન સાંભળે તેમ રાતને હાલ્યા જતો બીક લાગે. એમ એનું સમરણ છે, એનું આપણા અંદર બેઠું છે ને, એટલે ઓલી વસ્તુ આપણને ભી કરી જાય. સમજ્યા તમે? એટલે જીવનમાં આવરણ આવે ત્યારે ભગવાનને સમરો. અને હાલો ભગવાનને તમે સમરો નહીં તો બીજું કાંઈ તમે કરી શકો થોડા કર્મની અંદર. આયુષ્ય કાપવાનું જ છે તે. પછી હવે આ મારું કર્મ છે હાલો બરોબર, કાંઈ પણ આપણે જીવા ભગત કહેતા હતા. મેં કીધું પણ આમ કાંઈ એમ થાય થોડું આ ખરજવું હડી ગયું ને આવડો મોટો પગ પાક લે, એ કે એ તો એ પગે કર્યું છે ને એ ભોગવે, કે એમાં મને હું બરોબર. અને આપણે માણસો એમ પણ કહે કે ભાઈ ડાબો હાથ કરે ડાબો ભોગવે ને જમણો હાથ કરે તો જમણો હાથ ભોગવે કે છે ને. તો કર્મનું તો બધાને જ્ઞાન છે. હવે એ ગમે એમ ઓલું કરવું ને કદાચ એ અત્યારે આપણા યોગ બળથી, દાખલા તરીકે ભજનના યોગ બળથી કદાચ એ કર્મ આપણે એક બાજુ મેકી દઈએ બરોબર, તો એ પડ્યું છે કરેલું કર્મ આ જન્મે નહીં બીજા જન્મે પાછું ભોગ્યો વગર તો છૂટક્યો જ નથી. પછી આપણે ઘણી દાડ મસ્તારામ બાપુની વાત કરી છે. એ આ મસ્તારામ નહીં 40 વર્ષ 45 વર્ષ પહેલા ભાવનગરમાં થી આવી નહીં, શિહોરની કાંટમાં થી આવી. એને એમ કહેવાય છે કે જીવાત પડી જતી પગમાં, તો એને લઈ લઈને મેકતા હતી કે આ જન્મે બધા ખાઈ લે ને પછી બીજા જન્મે પાછું મારે. પછી રામાયણની અંદર રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી ઋષિને કુટિયામાં જાય છે, અને એ ઋષિ ભૃગુ ઋષિ હોય, 90% ભૃગુ ઋષિ લગભગ છે, પણ પછી 100% ખબર નથી, લગભગ ભૃગુ ઋષિ એવું કાંક એનો આશ્રમ આવે છે. એમાં એને ખબર પડે છે કે રામચંદ્ર ભગવાન મૃત્યુલોકની અંદર ભગવાન નારાયણે અવતાર લીધો છે ને મને મળવા આવે છે. યોગી હતા એટલે તેને ખ્યાલ હશે, એટલે એ મળવા માટે જતા ને એ વખતે એને તાવ આવતો હતો, કાંઈક દર્દ હતું. તે એટલો બધો મંદ પવન વાતો, એટલો બધો સુગંધિત આશ્રમ હતો, એ બધું આમ લક્ષ્મણજીએ જોયું, એને મજા આવી. પછી એ વખતે એને છે ને એ રોગને એને છે ને કોઈના ખૂણામાં મૂકી દીધો, માટલું પડ્યું હતું ને એમાં પૂર્યો. પછી લક્ષ્મણજી અને ભગવાનને એ મુનિ એ સત્સંગ કરતા હતા. એટલે સત્સંગ કરતા ને એટલે એ દોણામાં માખ્યું બમણે ન કરી, એટલે ઘડીક થાય ને લક્ષ્મણજી જોવે. અને હકીકતમાં એમ જ થાય, આપણે આ સત્સંગ ચાલુ છે પણ જો કાંક ગંગનાટી બહાર બીજે હોય ને તો એટલે આપણી સુરતા તરતના તૂટીને જાય. એ સત્સંગનો દોર આપણને લાગે નહીં. દાસી જીવણે કીધું ને ઘડીક ઘરમાં ને ઘડીક બારું, ગુરુજી મારું મનડું ન માને મમતાળું. એમ આપણે તૂટક થાય સત્સંગ, સમજ્યા? ઘડીક આમ થાય તો વળી હું બોલ્યા ખાલી શબ્દ સંભળાય પણ અંદર ઉતરે નહીં. એમ લક્ષ્મણજી ઘડીક થઈને જોવે. પછી ભગવાનને લગભગ એને પ્રશ્ન કરે લક્ષ્મણ કે પ્રભુ આટલો બધો સુગંધિત પવન વાય છે, આ મંદ પવન બધો આશ્રમ બહુ સરસ, બધી વાત કરી, પણ કે એટલે ઓલા કળી ગયા ઋષિ કે હા તમે એમ કે ઓલામાં માખ્યું બમણે છે એટલું નહીં કે હા. એ કે જો મને એવો રોગ હતો એટલે તમે આવવાના હતા ને મને ખબર પડે ને મેં એટલે માટલામાં પૂર્યો છે, અત્યારે તમે વહી જશો ને એટલે પછી પાછો બોલાવી લઈશ. કેટલી ભજનમાં તાકાત છે. અને એવા મોટા મહામુનિ પાછા ભોગવે છે, સમજ્યા તમે? તો રામ આપણે ભોગવવું જોઈએ. એટલે સવારામ બાપુએ કીધું કે ભાઈ નવા ભરતા નથી, ઓલા જૂના ખાતા ભરતા નથી ને તમે નવા ક્યાં કરો છો? એમ આપણે જૂનું આપણે ઉધાર લીધું છે બરોબર. આ દિવાળી તો અત્યારે વહી જઈ, દિવાળીને પર્વ ગયો, હવે ગયા વર્ષનું આખું છે આપણે ભરઢોલ તો કરવી જોઈએ ને. એવી જૂનું નામું ન ભર્યું શેઠ આપે તરત કે ભાઈ ઓલું તમે દિવાળી પહેલાનું પેલા ભરોત કરા, દિવાળી જઈ એક આપણને કરિયાણા વાળો ઉધાર નથી દેતો આવતા વર્ષનું બરોબર. તો આપણે આગલા જન્મનું લઈને આવ્યા છીએ, એ ભોગ્યા વગર તો છૂટક્યો નહીં. એટલે પછી તમે ગમે એવી ઉપાધિ કરીને તમે કરો તોય ભલે, રોતા રોતા ભોગવો તોય ભલે, પણ ભોગવે છૂટક્યો છે રામ. એટલે ભોગવતા ભોગવતા જો ભગવાનને નહીં ભૂલો ને તો તમારું કર્મ છે ને હળવું થાય છે. નહીતર ઓલું ભોગવતા પાછું નવું કર્મ બાંધશું એટલે વળી પાછું ભોગવવાનું, સમજ્યા? ખોટા વિચારો કરી કરીને. એટલે આપણને જેમાં પ્રીત છે એ કાંક ખોટી રીતે મને ગલત લાગે છે. ભગવાનમાં એટલી બધી પ્રીત નથી.
જેમાં હોવી જોઈએ ને એમાં નથી ને આપણી બીજામાં વધારે છે. સમજ્યા? જે અખંડ છે એમાં નથી, ખંડિતમાં વધારે છે. આપણે 82 વર્ષના દિવસે ઘડીક સત્સંગ કરતા ત્યારે વાત કરતા હતા કે પબ્લિકનો જ્યાં દોર છે અત્યારે વધારે જવાનો મંદિરોમાં, એટલું બધું માણસો મંદિરે જ્યાં જાય છે, 1 કિલોમીટરની લાઈન છે, ત્યાં જવું જરૂરી છે. પણ જ્યાં એવા ભજનાનંદી કોઈ સંતો છે, એવા અડીખમ છે, જે ત્રિકાળ જ્ઞાની છે, એવા મહાપુરુષો છે. નકર આપણે થાંભલો બાપુ, આપનો થાંભલો સત છે. હા, ત્રિકાળ જ્ઞાની એવા પડ્યા છે, પણ હશે ને તો ના એટલી બધી ભીડ નહીં હોય, મને એવું લાગે. કારણ શું લેવાનું, સંતોનો મહિમા આપણને, ભક્તિનો મહિમા પૂર્ણ રીતે સમજાણો નથી, ગુરુનો મહિમા સમજાણો. આમથા આપણે એમ કહેવાય છે તન મન ગુરુ, તન મન ને ધન ગુરુને અર્પણ. બરોબર છે? અને પછી આપણે પાસે કેવો, છતાંય આપણે પાસે કેવડો પોટલો હોય છે. એ તો આપણું બેદલ જીવન હકીકતમાં છે. અને સત્સંગ છે ને એ ભક્તિ માર્ગની અંદર એની સાયવી છે કે સત્સંગથી જ તે મન થોડુંક અમન બનશે અને થોડુંક નિર્મળ રહેશે. અને એ વસ્તુ તમે જો આમાં બધાને ખબર છે ને, આમાં લગભગ તમે ગુરુવારો પાડ્યા હશે, 5 કોઈએ પાડ્યા હોય, કોઈએ 3 પાડ્યા હોય, કોઈએ 2 પાડ્યા હોય. હા, અમારે વિજયને જાણે પાડવા પણ છે નહીં, એટલે એ ગુરુ મહારાજે કૃપા કરી છે વળી. હા હા, નહીતર છે ને થાય. બરોબર? પછી તમને બધાને અનુભવ હોય છે કે 2-3 ગુરુવાર ન આવે એટલે ભજનમાં કેટલો દોર રહેશે અને કેટલી ઉર્મી આવે છે અને સત્સંગમાં જવાનો કેટલો ભાવ થાય છે. અને પછી બીજા નંબરમાં આપણે અત્યારે બેઠા છીએ ને આ કાંક મહિમા સમજણ છે ને સત્સંગને લઈને ને, સત્સંગમાં આપણે ગયા ત્યારે એટલો મહિમા સમજાણો, સત્સંગમાં ન ગયા હોત તો હું સમજાવ. એટલે કેવા આપણે એ જઈ રહ્યા હતા કે આ સૃષ્ટિમાં ભારત ખંડ છે ને એ ભક્તિ માર્ગની અંદર સર્વમાં શ્રેષ્ઠ છે. કારણ કે યોધિયા છે તો ભારતમાં જ છે ને. બરોબર? પછી આ ભગવાનના લગભગ ધર્મના સ્થાપન જે થયા ને, જે અવતારો જે લીધા ધર્મના સ્થાપન કરવા સારું થઈને, જેટલા ભગવાને ધર્મ સમજાવવાનું તેના સૃષ્ટિમાં આવ્યા ને, એ લગભગ અવતારો મને એવું લાગે છે ભગવાને ભારતમાં લીધા છે. લીધા ને દ્વારકા આપણે ભગવાન, પછી ભલે મથુરાની જેલમાં જેનીમાં, પણ મૂળ તો ભારત ને. યોધિયા રામચંદ્ર, પછી આપણે આ રામદેવ પીર બાપુ તો રાજસ્થાનમાં, પછી એમ કહેવાય છે કે આ બળીરાજાનું ને એનું કાંક છે ને એ કાંક કહે છે સૌરાષ્ટ્રમાં. એક દી એક સાધુ મળ્યા ને એ એમ કહેતા, એ કે જે સમુદ્ર મંથન થયો ને દરિયાની અંદર, એ કે તમારે સૌરાષ્ટ્રના દરિયામાં થયો છે કે. મેં કીધું કાંઈ આપણે સાંભળ્યું નથી, પણ આપણે એવું એક સાધુ પાસે સાંભળ્યું હતું. એ કે જ્યાં નવરત્ન નીકળ્યા ને ઈવડા ઈ દરિયામાંથી નીકળ્યા છે. હા, અને પ્રથમ શિવલિંગ થયું આખા દેશની અંદર તો આપણે સૌરાષ્ટ્રમાં થયું. પ્રથમ શિવલિંગની સ્થાપના સોમનાથમાં થઈ. બરોબર? એવા ભારત ખંડમાં તો થયા ભગવાનો, પણ એમાં સર્વમાં શ્રેષ્ઠ ઇલાકો થયો ને તો ગુજરાત. અને ગુજરાત ઇલાકામાં ભક્તિને લઈને, ધર્મને લઈને જો સર્વમાં શ્રેષ્ઠ ઇલાકો થયો હોય ને તો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડી. કારણ કે બધા આખા ભારતમાં પર્યટન આપણે નથી કર્યું, અમુક કરવા વાળા કરે છે. એમ આપણે છે દિયા ભાવ અને ટુકડો જે છે, અદાવરતો જે બહુ અઢળક છે કે 20 કિલોમીટર સૌરાષ્ટ્રમાં હાલો ને 25 કિલોમીટર હાલો તો એક અનક્ષેત્ર છે, પછી 30 કિલોમીટર સૌરાષ્ટ્રમાં ગમે બાજુ હાલો ને તો અનક્ષેત્ર છે. એમ કે બધા ફરવા વાળા, બધા ભારતનું પર્યટન કરવા વાળા એમ કહે છે કે બીજા ઇલાકામાં આવું નથી, એવું આપણે સાંભળવી છે. એટલે એમાં આપણું પ્રાગટ્ય થયું છે. એટલે સંતો કીધું છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુર પાયમાં, અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ કે મોટામાં મોટું પદાર્થ હોય ને આ ભૂતળ, એટલે ભારતખંડમાં આ પૃથ્વી માનવ તન ધારણ કરી મૃત્યુલોકની અંદર આવીને મોટામાં મોટી વસ્તુ સર્વમાં શ્રેષ્ઠ હોય ને
સર્વમાં શ્રેષ્ઠ હોય તો ભક્તિ છે. અને ભક્તિ જો ન હોત ને તો આજ હરિશ્ચંદ્ર જેવા છે ને વેસાત નહીં. ભક્તિના બાને વેસાઈ ગયા ને રાજા, હા એને ભક્તિમાં સત્યમાં કેટલી મજા આવી છે બાપુ. શમશાનમાં રહેવાની, સત્યનું પાલન કરવા સારું થઈને એને ખેમડો મસાણી બનવું પડ્યું. એમાં એને કેટલો આનંદ છે એ બિનાને. અને એને રાજા હતા, રાજાનો મોહ છોડી એ બધી ભૌતિક સંપત્તિ એક દી ઘરે એક દી જે ઘરે નોબતું વાગતી હતી રજવાડામાં. અને એથી સર્વમાં શ્રેષ્ઠ સત્ય નિભાવવામાં એને એ આનંદ આવ્યો. શેમાં? હરિશ્ચંદ્ર મસાણી બનવામાં. ખેમડો મસાણી તારામતી બાપુ. રાજાની એક દિવસ મહારાણી થઈને સિંહાસને પૂજાય, દાસી બનીને દરણા દળતી. તો સમય સમયની થાય જિંદગી, આ સમયની ઘંટી ફરતી જાય, કોઈથી રોકી ન રોકાય. એમ એ તમે વિચારો કેવી ભક્તિ મીઠી લાગી. ભક્તિનો એને મહિમા સમજાણો સત્યનો. અને ઈ આ ભારતખંડમાં જન્મા. ઉતરતો ભારતખંડ જેને ગુણ સર્વગ લોકમાં ઈ કે બ્રહ્મલોકમાં ઈ નથી. અને બ્રહ્મલોકમાં દેવતાઓ આશા કરે છે કે એકવાર અમને મૃત્યુ લોકની અંદર પુણ્ય કરી અમરાપુર માલે. કદાચ ગમે એટલું પુણ્યનો જથ્થો થયો તો આપણને કદાચ સ્વર્ગનું મળે ના. એમ કે છે, આપણે તો વાતું સાંભળ્યું છે, સ્વર્ગની અંદર એમ કે છે કે ત્યાં તમે પુણ્ય કર્યું ને એ પછી ના કઈ ભડોળ ના, તમારે ખાલી ભોગવવા જ જવાનું. ભોગવી અને વળી પાછું 84માં પાછું પુણ્યનો જથ્થો કરવા અને સીધું 84માં જ પાછું આવવાનું. આવી કેવું છે કે દાડીઓ એક વરા કરી પછી એને બેઠા બેઠા 5 વરા ખાવાનું, પછી ખૂટી ગઈ 5 દાડીઓ એટલે વળી પછી દાડીઓ કરવાનું ચાલુ. સમજી ગયા તમે? એક આ દ્રષ્ટાંતના રૂપમાં એમ પુણ્ય કર્યું, બહુ પુણ્ય કર્યું એટલે સ્વર્ગ મળ્યું. ત્યાં એમ કે છે કેવલ વૈકુંઠમાં સ્વર્ગની અંદર સુખ ભોગવી ના, નવા કર્મ પાછા બંધાતા નથી ને વળી પાછા કર્મનો જથ્થો ભોગવવા પાછું. એટલે કીધું પુણ્ય કરી અમરાપુર પામ્યા, પણ અંતે 84 પુણ્ય ખૂટવાડી અને વળી પાછું 84માં પાછું પુણ્યનો જથ્થો કરવા માટે જવાનું. એટલે કીધું કે હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવા નંદ, દુલારા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાંય નહીં. કે હરિના જન મુક્તિ નો માગે. જે ભગવાનના ભક્તો છે ને કે મુક્તિ જોઈતી જ નથી. જન્મ જન્મ મને માનવ તન મળે, આ ખોળિયું પ્રાપ્ત થાય અને ભગવાનના ગુણગાન ગાવ. અને કેટલી મજા છે અત્યારે તમે જુઓ, આ માનવ તનમાં તે છે ને ત્રણેય લોકનું પુણ્ય, ત્રણેય લોકનું સુખ આની અંદર પ્રાપ્ત થાય છે. મેં એકવાર ઘણા સમય પહેલા એક સિરિયલ જોઈ હતી, એમાં એક રાજા છે ને એમ એ સિપાહીઓને કહે છે કે આ સૃષ્ટિમાં એવો માનવ ગોત્યા હો કે સુખી હોય એવો. એટલે સંત પાસે જાય છે, એટલે એને કીધું સુખી, કે સુખી હું શું કે. એટલે ઓલા ગયા રાજા પાસે કે રાજા સુખી ગોતી આવ્યા. એટલે રાજા પોતાનો રાજા બની અને સાધુ પાસે જાય છે. એટલે એને સમજાવતા નથી, ન સમજાવાય. એને સરસા થાય છે એટલે આપણે મને બહુ યાદ નથી, પણ એ ના પાડે છે મતલબમાં એની ભાષામાં. એ હિન્દી સિરિયલ છે. પછી એ પાછો હાવ ખાલી ધોતી પહેરી અને ભક્તના રૂપમાં આવે છે. આ ઉપર ધોતી જ ખાલી પહેરે છે, શરીર ઉપર એક કપડું હોય છે અને પામરી અને માથે મેલખાયું બાંધી અને આવે છે વંદન કરીને નમે. ત્યારે પછી એને પૂર્ણ રીતે સમજાવે છે કે જો આ સુખી હું સુખી છું. કે વેર તો આપણે સંત છે એને કોઈને વેર તો હોય નહીં, તે એને લાવ લશ્કરની શું જરૂર હોય? બરોબર છે. અને હાવ સંતોષી જીવન છે, એની પાસે કઈ શ્યાના નથી, રજવાડું એને ધન ભેગું કરીને કરવું છે હું. અને એકદમ પછી એને જ્ઞાન એ આપે છે એ કે જો સુખીઓ છું. ભજનાનંદી મહાપુરુષ આ સૃષ્ટિમાં સુખ્યા છે, બાકી આખું જગત દુખ્યું છે. એવા સંતોએ પછી વાણીઓ હોતન ગાયેલી છે. તો આપણે સુખની પાછળ દોડવી છીએ, સુખ જ જોતું છે. તો ભાઈ ભજન કરો, આત્માની અનુભૂતિ કરો, અંદર ઉતરો તો સુખની અને શાંતિની અનુભૂતિ
થાય છે. એટલે નરસિંહ મહેતા બાપુ કહે છે કે હરિના જન મુક્તિ નહીં માગે, એને નથી માગી. આગલા જન્મની કથાઓ આપણે ઘણી દાણ કરી ગયા. એ કે જન્મ જન્મ મને માનવ તન મળે. અને પછી લોયણમાં શું કીધું, પછી આપણે કહો કે કદાચ લીલણબાઈએ શું કીધું, લીલણબાઈએ લગભગ એને એ જ કીધું, દેજો અમને સંતનો ચરણે વાસ. નિર્વાણી લોકોએ કોઈ માગ્યું જ નહીં, અમુક અમુક સત્યું થઈ જાય એને કીધું જન્મ જન્મ અમને સંતનું ચરણ જ મળે, ગુરુનું ચરણ મળે. તો એ અને પછી મહારાણીઓ બધી જગદંબાઓ છતાં એને એમ ન કીધું કે અમને જન્મ જન્મ રાજાની રાણી બનાવજો એટલે કાંઈ તકલીફ ન પડે દાડિયું કરવાની. એને એ જ કીધું કે અમને જન્મ જન્મ ચંતનું ચરણ મળે. સર્વમાં શ્રેષ્ઠ આનંદ એને ઈમાં લાગ્યો. એટલે કીધું માગે જન્મ જન્મ નિત કીર્તન નિત ઉત્સવ નિત સેવા નિત સેવા નિત કીર્તન નિત નિરખવા નંદુલા. સેવા ભક્તિ તો લગભગ સંતોએ ઉત્તમ ગણી છે. કાંક સત્યની કમાઈ કરી છે, સત્યની એક કમાઈ છે ને, એ સત્ય જે સેવા ભક્તિ છે ને અને કમાઈ છે ને ઓલી કમાઈ પાછી નથી આવે એવું વરામ. હા, એ કમાઈ એની હારે ન આવે. પોતાનું શુદ્ધ સિદ્ધિ હોય, હા શુદ્ધ હોય અને જે કમાઈ કરે. બાપા કહેતા હતા કે ભાઈ સત્ય સેવા તમે કરો ને, સત્કર્મ કરો ને, સત્કર્મમાં પાપ કર્મ ક્યારેક રહેલું છે. એટલે મેં કીધું બાપા ઈ કેમ? તો બાપા કે જો તો બાળકોને જમાડ આમ તેમ કરી એટલે કે ને આ મેં કર્યું, હું હતો એટલે થયું. એટલે અહમ આવ્યો ને, અહમ એ પાપનું મૂળ છે. સમજ્યા? એની પાછળ અહમ રહેલો છે. એવું ન કરે. એ ભગવાનનો પાડ મનાય. ભગવાને જ આપણને કાર્ય કરાયું છે ને. આપણને ભગવાનને હાથ ન દીધા હોત, આંખું ન દીધી હોત, સારા વિચારો ન આપ્યા હોત તો આપણે સેવા કેમ કરી શકીએ? ઈશ્વરની કૃપાથી આપણે એ સેવા કરીએ ક્યાં ન હોત તો એવું વિચારો ને. આપણે છે ને અમુક ટાઈમે કેવું થાય મતલબમાં કે ઝાઝો ભાગનું કે આપણે જેટલું વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને એમાં આપણને શાંતિ મળતી નથી. સમજ્યા? એટલે આપણે વધારે મન દુઃખી થાય. એટલું મેળવી લેવી, એટલું આમ કરી લેવી, એટલું આમ કરી લેવી, એટલે દોટ ને દોટ લાંબી દોટ. પણ જેટલું મળે એટલું સંતોષ રાખો. ક્યાં હતું? આ ઈશ્વરની કૃપાથી મળ્યું છે બધું. એટલે એને કીધું નિત કીર્તન નિત ઉત્સવ. કાયમની માટે સત્સંગ ભજન કીર્તન. અને કીર્તન પાછા કેવા ખબર છે? પોતે આત્મલક્ષી હોવા જોઈએ. અને મીરા નાસ્તા, એમ કે મીરા નાસ્તા, નરસિંહ નાસ્તા, પણ એ નાસ્તા હતા ને ભગવાનના નામ ઉપર નાસ્તા ના, એ નાસ્તા એને સમાધિ લાગી જતી હતી. અને ભૂમિકામાં એમ કહેવાય છે કે નરસિંહ મહેતા બાપુના હાથમાં દીવી હતી અને સમાધિ લક્ષમાં નાસ્તા ઓલો થઈ ગયો ને તે હાથ હળગવા મળી ગયો. એ કઈ ભૂમિકામાં હશે? અને આપણે તો છે ને એ ઠેકડા મારતા હોય ને કે અરે ભાઈ તમારી કડતાલ ભાઈ નરસિંહ મહેતાની ટૂંકી પડે તો આપણે કેટલા ફૂલાવી. સમજ્યા? અને આપણે એમાં તો કાંઈ દેહનું ભાન તો ભૂલતા નથી. પેલા આપણે કાંઈક એવું વાત સાંભળતો હતા, આપણે આ ઉપદેશ નહોતો લીધો ત્યારે એ કાંઈક એવું થતું કે નરસિંહ મહેતા બાપુની કડતાલ, ગાંધીજી બાપુની હડતાલ, આવું કાંઈક આપણે સાંભળતા હતા. આ નરસિંહ મહેતા બાપુની કડતાલ તો તેદુની વખણાયતી છે. એટલે નિત કીર્તન રાખો. એટલે કાયમની માટે સત્સંગ ભજનમાં. નિત નિરખવા નંદ દુલારા. નંદ દુલારા એટલે સુરતામાં. અને આપણે ભક્તિ માર્ગની અંદર આપણે એમ કહેવાય છે ને સુરતા લાગે, પણ સુરતા આપણે તૂટક બહુ થાય છે. રામ અનુભવ કરજો. વર્તી કહેવાય. આપણે બહાર ભજનમાં બેઠા છો ને વર્તી બહાર ભટકતી હોય ને, નામની યાદી નો રહે, આગળ પાછળ નામ થઈ જતું ને ખાલી બેઠા હોય, એ આપણે સુરતા સ્વરૂપે બન્યા નથી. સુરતા આપણી લાગી નથી. સુરતા તો ક્યારે લાગી કહેવાય અને સુરતા સ્વરૂપે ક્યારે બનવી? તૂટક ન થાય. સંકલ્પ વિકલ્પ લય થઈ જાય અને કેવલ અજંપા જાપમાં સુરતા શબ્દને ત્યારે વરી કહેવાય. બાકી સુરતા શબ્દને વરી કહેવાય નહીં. એક અખંડ સૌભાગ્યવતી દીકરી હોય વવારું, એના ધણીને વરી સૂકી, પછી દૂજા ધણીની આશા કોઈ દી કરે નહીં. પતિવ્રતા નારી, મારો ધણી જ મારો ભગવાન, સર્વેસ્વ મારું ઈ છે, એને મેં બધું સોંપી દીધું છે. પતિવ્રતા નારીનું આ લક્ષણ છે ને, બરોબર? પછી બીજો આશા ન કરે. એમ શબ્દમાં સુરતા વરી જાય, શબ્દને સુરતા વરી જાય
પછી સુરતાને છે ને બીજે ભટકવાનું ને બસ એમાં જ અખંડીમાં રહેતી હોય ત્યારે આપણે સુરતા સ્વરૂપે બનવી, સુરતા સ્વરૂપે આપણે બનવી અને સુરતા આપણી લાગી કહેવાય. આપણી સુરતા તો તૂટક છે ભાઈ. ઘડીક ભગવાનના સમરણમાં રહેવી અને ઘડીકમાં તૂટક થઈ જાય છે ને. ન થતી હોય ને સારું ભાઈ. એ તો હા, એટલે નીત નિરખવા નંદ દુલારા. પછી છે ને એ નિરાકારના રૂપમાં ભગવાનને હારી અને તમે ધ્યાન ધરો ને ક્યારેક કયા સ્વરૂપના દર્શન થાય છે ને ક્યારે તમે જિંદગીમાં ક્યારેય ન જોયું હોય. એ આમ જળ હળતું એની એ અલગ વસ્તુ છે બધી. અને તમે એમાં પછી મોજ કર્યા જાઓ. એ કાયમની માટે એને નૂરતામાં એ નૂરત જ્યાં દર્શન થયા ને એ દર્શનમાં ઉપર નૂરત રહેતી હોય અને છે ને સુરતા તો એલા શબ્દમાં લાગેલી જ હોય. એમને એ ભૂમિકા હાવ અલગ છે. મહાપુરુષોએ એને વર્ણન અમુક ટાઈમ કર્યું. એટલે કીધું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગુણ ગોવિંદના ગાયા, ધન ધન એની માત પિતાને સફળ કરી એને કાયા. આ ભરતખંડ આ ભૂતળમાં જન્મી અને આ ખંડની અંદર ભરત રાજા જન્મીને એને ભક્તિનું કેટલું બધું એને આપણે ઘણી વાર આપણે વાત કરી ગયા કે આ દેશનું નામ ભારત પડ્યું ને એ ભરત રાજાને હિસાબે. હા, એટલે ભરતખંડ આ ભારતમાં અને ભક્તિ જાજી લગભગ આપણે આ તેમ જોઈએ તો વધારે, જો કે વિદેશમાં છે, આપણે કોઈ દેશનો નિષેધ નથી, પણ આટલા બધા મંદિરો આ બધું આવું એટલું બધું નથી. આ અમુક જગ્યાએ સમજ્યા બધા જાય છે ને વાતું કરે છે રામ. અને ગુણ ગોવિંદના જેને ગાયા અને આ બધા આ નરસિંહોના અડીખમ બધા 18,000 થયા ભક્તમાળની અંદર બધા થયા. એને ભગવાનના ભારતમાં જન્મીને ગાયા ને ધન ધન એની માત પિતાને સફળ કરી આ એની કાયા. અને એના પછી આ નરસિંહ મહેતા બાપુ કહેશે એવું નથી. ભક્તિ છે જ્ઞાન વૈરાગની શુદ્ધ વિચારે આવે, કહે કલ્યાણ જીવન દાસને ફેરો કોઈ સમજુ ને ફાવે. એમાં એને લખ્યું છે એ ભજનની અંદર. એને કલ્યાણ સાહેબે કડી એક મેકી છે કે ભક્ત થયા એને ધન છે, ધન ધની હરિજન જાયા, વૈકુંઠમાં થયા એના વધામણા, ત્રણે લોકમાં એની સાયા. એમ આને એને કીધું કે ધન ધન એની માત પિતાને સફળ કરી એની કાયા. આપણે જીજાબાઈ ના વખાણ કરવી છે ને. શિવાજી એવો મહાપુરુષ થયો તો કહેવાય ધન છે જીજાબાઈ ની. હા, ધન છે સ્વામી કે વિવેકાનંદ ની માને કે આ દેશને એવો મહાપુરુષ આપ્યો. આ સંતોને ધન છે, એ સંતોને તેના માત પિતા નહીં તે કે જે એવી ઉજળી કુખુ હતી એવી જગદંબાઓની ત્યાં ભગવાને સંતોએ અવતાર લીધા. મેં કાંઈક વાત સાંભળી છે, કયા સંતની હોય બહુ ખ્યાલ નથી મને, પણ સંત પ્રગટ થયા કાંઈક બહાર ગામ ગયા ને એમાં થોડોક છોકરો તોફાય નહીં. એમાં કોઈક પાડોશી તોફા પછી એને વઢવા મળ્યા. એ કે આ તું મારો દીકરો છો ને એટલે આ તને મારા હિસાબે કોઈ કાંઈ કહેતું નથી. અને એમ કાંઈક થોડોક ઠપકો આપ્યો અને એને શબ્દની શોટ લાગી જઈ. પછી મૌન થઈ ગયો. પછી એને એકવાર એવું કહી દીધું એ કે પિતાજી હું એવું જીવન જીવીશ કે બાપને મારા થકી આ ભગતસિંહ ને આ ભગતસિંહ લગભગ થયા. એ કે તમે મારા નામ ઉપરથી ઓળખાશો, આ ભગતસિંહના પિતા છે એમ. એવું જીવન જીવી અને મહાન સંત થયા. અને એવા મહાન સંત થયા ત્યારે તે આપણે કહેવી ને કે એના માત પિતા વિહામણ બાપાનું ના તો કે એના પિતાજી તો કે પાતામાં નાપા. અને એની જીવનગાથા માણસો સાંભળે ને ત્યારે ક્યાંક ધન છે એની નીકી ટીકીને, ધન છે એ મહાપુરુષને. અને આ કાયા એ કરીને જેને આત્મના દર્શન કર્યા, ભગવાનના જેને દર્શન કર્યા, નિજાનંદની જેને પ્રાપ્તિ કરી અને એને આ કાયા સફળ કરી કહેવાય ભાઈ. અને આખું વિશ્વ એને વંદન કરે. બજરંગદાસ બાપાનો ફોટો તમે વિશ્વમાં નહીં ગમે ના તમે મેકો એટલે તરત કાયા ફોટોથી કાયાનો જ છે ને, છતાંય બજરંગદાસ બાપાને યાદ કરીને બધાય નમન કરે છે ને. અને એને જ બાપા બધા નમન કરે છે. એવા મહાપુરુષો એવા પ્રગટ હોય, એનું પૂતળું કરીને બેહારો તો એને ત્યાં કણે વંદન કરતા હોય. સફળ કાયા ક્યારે કરી એને, અને સફળ કાયા થાય ક્યારે? જે ગુરુ મહારાજ જે સંતો આપણને નીકી ટેકી બતાવે છે, ભક્તિની જે રીતિ બતાવે છે, એ પ્રમાણે તમે હાલા જાઓ ને એ પ્રમાણે તમે રેણી રહો. એમાં સહેજે તમે ભાવમાં ફેર ન પાડો કે જે કે એ રીતનો ભાવ રાખો, જે કે એ પ્રમાણે તમે હાલો.
આ કાયા ભાઈ સફળ થઈ જાય. હા, અને અમુક અમુક સંતો સફળ કરીને એમ કહેશે સ્વદેહ કરીને વૈકુંઠમાં ભાગી ગયા, અમુકનો પુરાવો જ નથી. હા, ઘણા સંતોની આપણી વાત સાંભળી છે. આપણે ઓલા ગુફાએ જાતા એ સંતની બધા વાતું કરે છે. હાલે માળની ગુફાએ નાયક બાપુ કાક મહાની સંત થયા, એનો મંદિરમાં ગયા ને પછી એનો કઈ પુરાવો જ નથી. અને ડાયરો બેઠો તો પછી મંદિરમાં જોયું કે મળ્યા જ નહીં. જો એ બાબરા ઓલી કોઈ આપણે જાવી ને એ ગામમાં ના એનું મંદિર છે. આપણે દેવગામ જાવી ને પેલું સ્ટેશન જ આવે છે. એ ગામના એ જે માણસો અહીંયા હાલે માળમાં તિથિ એની ઉજવવા આવે છે. આ સમાડી પછી આ લક્ષ્મણ જીતીનું કાક, લક્ષ્મણ જીતી એટલે આ કાક માલધારી સમાજના દ્વારાના કાકી મહાન સંત ત્યાં લક્ષ્મણ જીતી લોકો કહે છે ને ભડિયાદના, એવું કાક છે લગભગ. એનો તે પછી સ્વદેહનો કઈ પુરાવો નથી. એમ એવા મહાન સંતો થઈ ગયા સ્વદેહ કરીને. અને સુખદેવ મુનિ પણ સ્વદેહ કરીને પછી ગયા ને વૈકુંઠમાંથી એને પાસા વાળ્યા. જુઓ ને સુખદેવ એની કાંક ભજનમાં કર્યું, હવે સ્વદેહ કરીને વહી ગયા. ભક્તિ કરીને ને પછી પાછા ગુરુ કરવા માટે પાછા આવે. કેવડો ગુરુનો મહિમા છે. એટલે કે આ સફળ કરી એની કાયા. આની આ કાયા એ હજારો વર્ષો સુધી માણસો જીવે, 10,000 વર્ષ, 60,000 વર્ષ, કેટલું જીવે એનું કોઈ નક્કી નહીં. આ યોગ બળથી એવા મહાપુરુષોના દાખલા સતયુગના, દ્વાપરના, ત્રેતાયુગના, હા એવા પણ દાખલા અનેક સંતોના પાછા પ્રસિદ્ધ, આપણને નામ સહિત આવડે એવા બધા. ગાંધી રાજાનો પુત્ર વિશ્વામિત્ર, પછી જાંબુવન, કેટલા ટાઈમ રહ્યા. આ બધા મહાપુરુષો છે જ તે ને. કૃષ્ણ અવતારમાં જાંબુવન હતા ને રામા અવતારમાં જાંબુવન હતા. એટલે અનેક સંતો એવા થયા. એને સફળ કાયા કરીને શેના કરીને? બસ ભજન કરો ભાઈ. ભજન કરી 10,000 વર્ષનું કોઈ ભજન કર્યું, કોઈ 7,000 વર્ષનું એ ભજન કરીને આ કાયાને સમકાવી દીધેલી. ભજનમાં એટલી તાકાત છે. એ વસ્તુ આજ આપણી પાસે ગુરુની કૃપાથી ને આવી છે. એટલે એને કીધું ધન ધન એના માત પિતાને સફળ કરી એની કાયા. પછી ધન વૃંદાવન, ધન એની લીલા, ધન ધન વ્રજના વાસી, અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી, અને મુક્તિ તો એની દાસી. ધન વૃંદાવન, ધન એની લીલા, ધન વ્રજની ગોપી. હા, એને કીધું ધન વ્રજના વાસી. હવે તો એ વૃંદાવનનું આંકણ એને મેક્યું છે. પણ અમુક છે ને આની અંદર એ સમાધિ લક્ષમાં વહી જાય ને એટલે વૃંદાવન એને રાસ જોયો છે ને. નરસિંહ મહેતા બાપુએ કૃષ્ણ લીલા જોઈ તો એને ઘટમાં જ જોઈ ને, એને કાયાને સફળ કરી એટલે એને જોયું, અને બસ એમાં એને ભગવાનની લીલા જોઈ. અને આની અંદર કાયા એ સફળ થઈ જાય ને તો બેઠો બેઠો યુગો જોઈ લેશે. એટલે નરસિંહ મહેતા બાપુએ કીધું વાહ ભાઈ વાહ, ધન ધન છે એ વૃંદ. હા, અને ભગવાનની લીલા ને ધન છે ની વ્રજના વાસી ને ધન્ય છે. હા, કે જગતનો અધિપતિ ના આવીને એ લીલા કરી અને એના એ સહભાગી બધા બન્યા. અને અષ્ટસિદ્ધિ મહા એ આંગણીએ ઉભી, મુક્તિ એની તો દાસી છે. આ ભક્તિ પાસે એ બધું બાપુ ટૂંકું પડે છે. એ તો એની પાણ હારી છે. હા, જ્યારે બોલાવે ત્યારે આવે, બાકી નકર કહી દે જાઓ, એની કઈ જરૂર નથી. અને સિદ્ધિમાન મહાપુરુષો થયા ને એના નામે તે બાપુ હરિહરના હાકલા પડે છે. આ કાળુ બાપુ ને આપણે ઘણી દાન વાત કરવી નથી બાપુ, કરાય જાય છે. કેટલા વણ સમો લગ્ન ગોઠવા છે અને બધે હો દીકરીઓ ના વળી. 8-10 તારીખો નક્કી થઈ છે એટલે 8-10 તારીખ એટલે 8-10 જગ્યાએ સમો લગ્ન ગોઠવે, બધે હો એટલે 10 જગ્યાએ એટલે 1000 છોકરીઓના લગ્ન. 1000 છોકરીઓના લગ્ન થાય એમાં 1000 તો મૂર્તિયા. હવે એના માણસો કેવડાય છે કેટલું એ મારો વાલીડો કેમ પૂરું પાડે? કોઈ સાંભળ્યું આજથી? મેં નથી સાંભળ્યું. કોઈ સાંભળ્યું ભલે, મેં આટલો ટાઈમ થયો ક્યારે નથી સાંભળ્યું કે હડમતિયા કાળુ બાપુ આશ્રમનો ખોરડો આવ્યો અને એના સમૂહ લગ્નમાં કાંઈ લખવાનું નહીં. આપણે ગામ ધુમાડો બંધ, આપણે વર્ષો વર્ષ થાય ટાઇટમમાં, તો એ ટીપમાં જેને નાખવું એ બસ. અને એના નિયમો કેવા છે તમે જોવો છે ને.
આપણે ખાલી બકાલું જ લાવવાનું, બધું નાખીને ભરીને આવે, અને ગામ ધુમાડો બંધ કરે એના નામ ઉપર, એટલે બધું ઈ લઈને આવે. એમ કેવો સિદ્ધિવાન મહાપુરુષ છે ને, શેના થકી? ભજન થકી. એને ડિગ્રી મળી જાય, લાયકાત ભગવાને દઈ દીધી છે. તો આ ગામના ગામ જમાડી દે. હું તેમ કહું, કદાચ 1 મહિના 1000 જમાડવા હોય તો 1000 ગામ જમાડી દે. એનું કાંઈ આપણે થોડું તારણ કાઢીએ કે મારા વાલીડાનું. એટલે મુક્તિ તો એની દાસી છે, મુક્તિ જોઈતી જ નથી. એને કહી દીધું કે આઘી વહી જા. એ દાસી બનીને ઊભી રહે એક બાજુ. જ્યારે જરૂર પડે ને ત્યારે દાસીને આપણે જેવું કામ એવું સીંધી છે ને, એ પછી શું સીંધે ખબર છે? જા, મારા ભક્તને અત્યારે કામ છે ને, ના કામ કરીને પાછી વી આવજે. હા, પણ એ જા ના કરે, એને કામ છે ના જઈને એને બેઠું બેઠું એને સીંધવાનું જ તે, એને કઈ જરૂર ન હોય. સમજે? મારે કઈ કે પછી દરવાજે બે ઉભા રહ્યો, જયારે હું કહું ને ત્યારે તમે કામ કરી આવજો. સંતો ભક્તો તો ભાઈ જન્મ જન્મ ભગવાનના ગુણગાન ગાવા, હરિના ગુણ ગાવા ને ગૌરાવા ને ઈ માગે. એટલે એને કીધું કે અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઉભી, મુક્તિ એની દાસી. પછી એ રસને કોઈ કાંક શંકર જાણે, અને કઈક જાણે સુખદેવ જોશી, કઈક જાણે વ્રજની ગોપીને, એવું ભણે નરસૈયો ભોગી. એને કીધું આ રસને કોઈ ભગવાન શંકરે આ ભક્તિનો રસ્તો એને પીધો છે ને. સુખદેવ જોશી કે કાંઈક ક્યાંક થોડું તો નથી કહેતા ભાઈ, એને કાંઈક ખબર હશે ભાઈ થોડીક. એ કે થોડોક એ સુખદેવ જોશી કાંઈક જાણે છે, અને કાંઈક જાણે છે થોડીક વ્રજની. આવા થયા, આમાં થોડાક જ નામ લખ્યા, બીજા બધા એટલું નહીં જાણતા હોય, નહીતર તો નો કાંક લખે બીજું તે નરસૈયો. અને કે કાંક જાણે નરસૈયો ભોગી. નરસૈયો ભોગી પણ પાસે આપણે સમજવામાં ભૂલ થાય. એ ભજનનો ભોગી હતો, સમજ્યા તમે? ભગવાનના ગુણગાન ગાવાનો ભોગી હતો. આપણે કોઈને ભોજન કરવાનો ભોગી નહીં, સમજ્યા તમે? અને માયાનો ભોગી નહીં, એ તો ભજનનો ભોગી હતો, અને હરિના ગુણ ગાવાના ભોગી હતા. હરિના રસના પ્રેમ ભોગી એ હતા. એટલે એને કરી, હું તો એવું જ સમજુ છું. એટલે કાંઈક જાણે આ નરસૈયો ભોગી, એટલે હું પ્રભુ તારા નામનો ભોગી છું. હા, તારા ભજનનો ભોગી છું. હા, તારા ગુણગાનનો ભોગી છું, તારા ભક્તનો હું ભોગી છું. એટલે એને કીધું કાક નરસૈયો ભણે, કાક નરસૈયો ભોગી. અને નરસિંહ મહેતા બાપુને આટલા બધા નાગરી નાયતમાં એક એના કાકા કાક થોડાક ઓળખી. કે શ્યાસ એ કે નરસિંહ મેં સાંભળ્યું છે કે તને ભગવાન મળ્યા છે. એ કે તમે કહેતા હો તો મળ્યા છે, તો કે અમને દર્શન કરાય, કે તમારો ભાવ હોય તો કરાવો. તો કે હાલ ને હાલ દુવાર, કે હાલો. આપણે ઘણી દાણ વાત કરી ગયા. અને દી અસ્ત થઈ ગયો, અંધારું થઈ ગયું. કે આ વગડામાં અમે ક્યાં રાત્રિ છું? અને એને પૂરણ ભરોસો મારા, અને એને એમ કે છે આ હું તો એનો ભક્ત છું, ઉપાધિ તને છે હમણાં, અને કદાચ અમારે રાત વેઠવી પડશે ને તો તારી ભક્તિને કલંક લાગશે. હા, બરોબર. એટલે થોડીક વાર લાગી, તા તો નિહળું ને જળો મળો, તા આયા કેડિયું પહેરી તો ગોવાળ હાથમાં લાકડી, કેવા રૂપાળા લાગ્યા છે. એ કે હાલો હાલો રાત થઈ જાય, અહીંયા તો આપણું નિહળું છે. લ્યો, અને એને ખવરાયા પીવરાયા નામ આનંદ. એને કાકાને એ કે બ્રાહ્મણ ને એને કાકા એ કે બાજરાનો રોટલો ને ભળતું ને ઈશે ઓળો, એ કે ખાઈ લો ને કાકા. એ કે માલ ધારી આપણે. અને અત્યારે બહુ છે બાપુ આ આભડશેઠ નું બહુ સમજાય, કાકા ખાઈ લો. અને નરસૈયા તાહળી ઉપાડી છે દૂધની. એવું આવતું નથી, પણ આ તો આપણે ખાલી કલ્પના કરવી છે. પછી એને એ ખબર જ હતી કે ભગવાન છે, અને એના અને લક્ષ્મીજીના હાથનો રોટલો કેટલો મીઠો એને લાગ્યો હોય છે, અને ધરાઈ ધરીને ખાધું હોય છે. ને કાકાને પણ કાકા તો પછી અને પછી હવારમાં જાગ્યા ને તાતી વગડો. લ્યો જોઈ લો કાકા છે કાંઈ આ કણે નિહળું ન જાણીએ ન સમજીએ કે બાપુ. પછી કોને ઓલે રામા ભગતની કાંક કથા આવે છે ને, ઝૂંપડી સાળવા વાણિયો એનો ભાઈબંધ.
બીજાએ કીધું એટલે તારો ભાઈ બનશે અને એને ના દર ચોમાસા ભગવાન સાપરું સાળવા આવે તને ક્યારે ક્યાં છે માળો ક્યાં તો નથી. તે ઓલા ભગત ગયા કા કરિયાણું લેવા, તે એને કીધું કે લાવો કરિયાણું. એ કે આટલા બધા લાઈનમાં ઉભા, લાઈનમાં સડો સાન મને. હા, ભગત કે આને કાકા વળી સેટકું લાગ્યું લાગે છે. પછી બધા વહી ગયા નહીં કે આ બે ભાઈબંધ ભલામણા તારે ના ભગવાન સાપરું સાળવા આવે છે ને વાત કરતા નથી. એ કે આવે છે, એ કે હમણાં થોડાક દી પછી જ આવશે. તો કે મને દર્શન નહીં. હા, એ કે કરાવું ને, પણ જો અમારે સાંજ કરાય, ખાલી આમ આંગળી નો સીંધાય, કાંઈ વાંધો નહીં કે હું વાણ્યો અડધું કિસ્સો તો આખો. એ પોતાના બુદ્ધિનો મદ હોય છે ભગવાનના મળવામાં. એટલે ભગવાનની ભક્તિ કરવાની અંદર બુદ્ધિ કાંઈ કામ કરતી નથી. આપણી બુદ્ધિ તર્ક કરે ને એટલે ક્યારે દર્શન ન થાય આપણને. અને બુદ્ધિ જ લડાવી આમ હસીએ ઈશ્વરને સોંપો બાપુ, મારો ભગવાન કરે એ થાય, તર્ક બુદ્ધિ ન કરો. અને આ ગયા એ કે તમે અડધું કહેતા હશે ને તા હું આખું સમજી જાય. તર્ક વાણીઓ બુદ્ધિ એટલે પોતાના અહમ આવી ગયો ને, કાંઈ વાંધો નહીં. એ બેઠા બેઠા ભગવાને વિચાર કરતા હશે ને કે ભલે. અને આવ્યા હવારમાં વહેલા, તૂટલ ફૂટલ કેડિયું, તૂટલ ફૂટલ સોણો, મેલું ઘેલું. એક કોઈની બાય હોય ને એક કોઈની બાય ન હોય, એ કેવા રૂપાળા લાગે. અને સડી ગયા, લાય મારી કેટલી જગ્યાએ ઠેકાણે કાં લાવો મણો પૂળા અંબાવા. ભગવાન ઓલા મીણા રામો ભગત મીણા પૂળા અંબાવા અને ભગવાન મીણા સાળવા, ઘડીકમાં અડધું સાળ નાખ્યું. એને શું સાપરું સાળતા. ઓલો કે આવ્યો નહીં મારો વાળ. ઓલા ને એ અજંબો થઈ ગયો, હવે થઠ હારું. ત્યાં આવ્યા હાથમાં ડબલું. એ કે આવ્યા કણે આવ્યા લે ઘડી કાંઈ નિહણીય રે કે નિહણીય સડાયો ઓલાને. એ કે અને ઓલા ભગત મીણા પૂળા અંબાવા ભગવાનને ના નિહણી પાસે. અને એ કે લાય પૂળા. એને પછી શાન કરી કે જો મીરાને મળ્યો તો નહીં આવડો આ. હા, અને નરસિંહો મળ્યો ને એ આનો આ. કુંવરના મામેરા પુરાણ મારો વાલો જેથી ગરુડે સડીને આવ્યો ને એ આનો આ. એમ કરીને પૂળા અંબાયા ને ઘડી તા ઓલો વાણ્યો કે એલા ભગત તારી વાણી બહુ મીઠી લાગે છે, આ શબ્દ અમૃત જેવા ઝરે છે. ઓલે તો બધા ભક્તોના નામ લઈ લઈને કીધું એ આને મળ્યો, એ આનો આ ના. પછી ભગવાન કે હવે છે ને રોકાવું નથી. ગયા સાપરું સાળીને વહી ગયા ને. પછી કે એટલે ક્યાં તો ને ભગવાન આવવાના છે ને સાપરું સાળવા તો ઓલો આવ્યો હતો. તે ડૂ ઈ જ હતો તે મેં તને કીધું તું પણ તું સમજ્યો નહીં. એમ આપણે છે ને જો કયા રૂપમાં આવે ને ક્યારે દર્શન દે ને એનું કોઈ નક્કી હોતું નથી. સમજ્યા ને ક્યારે ક્યાં પ્રગટ થાય એનું કોઈ નક્કી હોતું નથી. એટલે આપણે સેવાના કાર્યની અંદર એક ભાઈ અમે થોડાક દી પહેલા નર્મદા ગયા ને, એમ 4-5 દી પહેલા નર્મદા એ ગયા હતા. એ 2-3 દી લગભગ ત્યાં નર્મદા એ જઈને આવ્યા ને લગભગ. કાલે 2 તોરણ પમદી જ ગયા હતા લગભગ, કે પહેલી દી ગયા હોય સોમવારે લગભગ ગયા. તેના એક ભાઈ વાત કરતા હતા. એ કે એક ભાઈ હતા ને, પછી એક સાધુ હતા, એ નર્મદાની પરિક્રમા કરતા હતા. પછી કે છે ને ભૂખ્યા એટલા બધા થયેલા અને પછી જમવાનું મળ્યું નહીં. પછી શનિ ભાઈ ગુંડ વળીને સૂઈ ગયા અને એક માડી આવ્યા, હાવ ગઢાના હાથમાં લાકડીને કે લે ભાઈ ખાઈ લે રોટલો. હા, પછી એને જોયું કે ઘોર જંગલની અંદર, પછી કે હાલ આવો માં ખાઈ લઉં. પણ પછી આમ બધું ખોલવામાં રહ્યા ને તો પછી આમ અધર જોઈને તો માડી જ ના હતા નહીં. અને હા આમ ગરમ સુલામાં રોટલી કાઢેલી હોય ને એવી રોટલી ને એવું દાળ ભાત ને. પછી સાધુ વાત કરતા હતા. એ કે જો માતાજી છે ને નર્મદા મૈયા છે ને એ સાધુને કોઈ, અને નર્મદાની પરિક્રમા ગમે એવો માણસ હોય ને કોઈ દી રાતે ભૂખ્યો સૂતો નથી, કે હાલની તકમાં એટલું એનું પ્રમાણ છે. માતાજી કોઈને કોઈ રૂપમાં આવીને એને જમાડીને વહી જાય છે. પણ આપણે ઓળખવાની તાકાત નથી. સમજ્યા તમે? એમ આપણે ગમે ના સેવાકીમાં આપણે જોડાવીને ગમે ના જઈને આપણે આ જુનાગઢની પરિક્રમા જાવ, હવે ના કેવા ગુરુદત્ત ભગવાન કેવા રૂપમાં આવશે ખબર પડશે. અને એવું ધોળી દાઢી થઈ જાય છે ને એવો મેલા ગેલા મહિનેથી નાયા નહીં હોય ને પાય ઉભા રહે, એવા બનીને આવશે તો આપણે એનું મોઢું ધોઈ શકશું. એક આપણે ઘણા વર્ષ પહેલા હું સેવામાં જતો હતો, બાપા રમણીક બાપા મને મેકલતા હતા. 1 વર્ષ મેકલ્યો હતો. મને કે જા તું ના સેવામાં તારાપુર પાસે. હવે એ અનક્ષેત્રની આપણે કેવી શક્તિ બાપાએ ટેવ પાડી ખબર છે? ગમે યાત્રિક આવે, બેન આવે ભાઈ આવે, બેન આવે તો બેન ઈ બાજુ સેવામાં જવા દે, ભાઈ આવે ભાઈ બાજુ સેવા. હવે ગમે એવું વૃદ્ધ આવે મોઢામાં લાળું પડતી ગમે પકડે પડતું હોય ને તો એને ખુરશી ઉપર જ બેહારવાના.
અને ગરમ પાણીએ એને બેહવાનું જ તે. ગરમ પાણીએ હાથ ધોઈ દેવાના, ગરમ પાણીએ પગ સોળ દેવાના, ગરમ પાણીએ મોઢું ધોઈ દેવાનું, અને લેપકીને કમ્પ્લેટ બધું લૂસીને પૂરી સેવા કરીને ગાડલા ઉપર બિહારવા જવાનું. પાછું હુક ચડાવવાનું નહીં કે આ ગમે એવું થાય તો હુક નહીં ચડાવવાનું. હા, એવી ગમે એવા રૂપ લઈને ગમે એવો આવે તો એ વિચાર જ કરે ને કે વાહ. પણ આમ ભલે કાંઈ દેખાડ્યું નહીં, પણ અંદર ભાવમાં ફેર પડી જાય એ પાછા કે આ ગંધાઈશ બહુ હોય, બાપાએ કીધું એટલે સેવા કરવી પડશે, બને ને એવું. એટલે મારો વાલીડો મન ડગાવી દે આપણું. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે સેવાકી કાર્યની અંદર જોડાતા હોય તો કેવા રૂપમાં ભગવાન, અને બધામાં ભગવાન પાછો બેઠો જ છે ને, ગમે એ રૂપમાં આવશે અને ગમે બધામાં બેઠો છે. એટલે ભારત ખંડમાં આપણું પ્રાગટ્ય થયું છે, કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં આપણું પ્રાગટ્ય થયું છે. તો સંતની ભૂમિ છે, ભગવાનની પવિત્ર ભૂમિ છે. બીજા નંબરમાં દ્વારકાનો રાજા, દ્વારકાના નગરી જેને કહેવાય છે આપણો રાજા સૌરાષ્ટ્રના, ભગવાન કૃષ્ણએ રાજધાની ભોગવી એવો ભગવાન આપણા રાજા પણ બન્યા સૌરાષ્ટ્રના. એ કાઠિયાવાડમાં આપણો અવતાર છે. એટલે આપણે જેટલી થાય એટલી સેવા ભક્તિ કરશું, જેટલી થાય એટલી સમરણ કરશું. પણ મારું કહેવાનું એવું છે કે બેદલ જીવન ન રહે, જેવું હોય એવું ખુલ્લે આમ થઈ જાવ, પડદો ન રાખો. જેવા સેવી એમાં ભગવાન તારા સેવી, ગાંડા કયો તો ભલે, ગમે એવા કયો તો તારા સેવી. અને આમાંથી તું નહીં ઉગાડતે તો અમને ઉગાડશે કોણ? હા, જેવી પ્રાર્થના કરવી છે ને એવા ભાવથી પછી આપણે ભજન કરવું, અને એવા ભાવથી આપણે જીવન ગુજારો કરવો, તો આપણે જરૂર ભગવાન પછી આપણી સહાય કરશે. અને ભક્તિ માર્ગની અંદર હરખનો હિલોળો ભગવાનને ભગવાન પાછો લાવશે. અને આ કણે ગુરુવાર પૂરો કર્યું. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબ, મેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મ, ગર્વીગત ગંગાની, વિશ્રામ બાપા, મહેશ્વરી મા.